ચૂંટણીનો જંગ જામ્યો છે અને ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીનો વિડિયો વાયરલ થયો, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા। શહેરના સનફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા। ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા। तो आ तरफ कांग्रेसना उम्मीदवार प्रचार में कार्यकर्ताओं ढोलना ताले झूम्या। सुरेन्द्रनगरना ध्रांगध्रामां कांग्रेस उम्मीदवार ऋत्विक मकवाणानो प्रचार चाली रह्यो हतो अने ते समये कार्यकर्ताओं उत्साहमां झूमी उठ्या। केटलाक कार्यकर्ताओए ढोली पर चलणी नोटो उडावीने ढोलना ताले झूम्या हता। 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી। કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી અને વેપારીઓને 7 તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા અપીલ કરી હતી। કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો અને મતદાનના દિવસે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે। જે લોકો મતદાન કરીને આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ અપાશે। જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સ વાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે। अलग अलग व्यापारी एसोसिएशन्स ने आपने अपील करी थी कि 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે। અમે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે। એમાં જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સ વાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે। अलग अलग व्यापारी एसोसिएशन्स ने आपने अपील करी थी कि 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે ગુજરાતમાં લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે। આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે। બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે। મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું। 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવારને સાથે રાખીને મતદાન કર્યું, સાથે જ લોકોને અચૂક મતદાન કરવાની અપીલ પણ કરી। मैं खने 2 वर्षनी छे। मैं सारी रीते मतदान आप्युं। सुखी रहूं। वाली बेन बा मारा मधर छे अने ए 102 वर्षनी उंमरे मतदान कर्युं छे। तो बधा ज आ गवर्नमेंटे आपणे सुविधा आपी छे क्लब प्लानिंग माटे अने उंमरवाळा माटे, तो बधाए मतदान करवुं जोईए। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકના મામલે યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ। પેપર લીક મુદ્દે કાર્યવાહી ન થતા વિરોધ કરવામાં આવ્યો। પેપર લીકની તપાસ માટે કમિટી બનાવી છે। કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને પગલાં ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે। પેપર લીક મુદ્દે કાર્યવાહી નથી થઈ એવું એબીવીપીનું કહેવું છે અને તેને લઈને જ તેમણે વિરોધનો કાર્યક્રમ આપ્યો। સેમેસ્ટર 4નું પેપર લીક થયું હતું ને તેના જ મામલે એબીવીપી દ્વારા હાલ અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વીસી ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે, તો સાથોસાથ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો આપણી સાથે છે। શું કહેશો, કયા પ્રકારનો વિરોધ અને શા માટે વિરોધ?
19/4/2024 ના રોજ જે BCA સેમ 4 નું પેપર લીક થયું હતું, જેને લઈને 20 તારીખના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે 5 દિવસની અંદર આના વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે. જાણે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડિયાઓ સામે નતમસ્તક હોય અને વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય ના લઈ શકતા હોય તેવું લાગી રહ્યું છે. આજે 5 દિવસનો સમય વીતી ગયો છે અને હજી આના વિરુદ્ધ પોલીસ FIR પર દાખલ થઈ નથી. તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ફરીથી જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. શું કહેશો, હજુ સુધી તમને અંદર જવા દેવામાં નથી આવ્યા, પોલીસને પણ આગળ કરવામાં આવી છે, શું કહેશો? જયારે જવાબ માંગવામાં આવે ત્યારે વીસી મેડમ હોતા નથી, જયારે વિદ્યાર્થી પરિષદ જવાબ લેવા આવે ત્યારે પોલીસ પ્રશાસનને આગળ કરી દેવામાં આવે છે. અમે વિદ્યાર્થી છીએ, વિદ્યાર્થીઓને વીસી ચેમ્બરમાં જવાનો પૂરેપૂરો હક છે, પણ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવતું નથી. વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં નથી આવતા, શું કહેશો, કયા પ્રકારનો આપનો વિરોધ છે? સાહેબ, વીસી ચેમ્બરની અંદર હરેક નાગરિકને જવાનો અધિકાર હોય છે, તો અમે મારો અધિકાર વિદ્યાર્થી તરીકે માગી રહ્યા છીએ કે અમને વીસી ચેમ્બરની અંદર જવા દેવામાં આવે. હાલ 11:30 થઈ ગયા તો પણ વીસી મેડમ હજી આવ્યા નથી. રજિસ્ટ્રાર સાહેબ આવ્યા છે તો પણ રજિસ્ટ્રારની ઓફિસમાં જવા દેવા નથી માંગતા. અમે રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા, ત્યાં પણ બાયણું ન ઉગાડ્યું અને હવે અહીંયા પણ બાયણું અમારા માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. સાહેબ, હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે એબીવીપીના છાત્રો દ્વારા વીસી ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે. જો કે આજે છાત્ર સંઘના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમને વીસી સુધી અંદર જવા દેવામાં નથી આવતા. ક્યાંક ને ક્યાંક 19મી તારીખના રોજ જે પેપર લીકની ઘટના સામે આવી હતી, ત્યારબાદ અત્યાર સુધીમાં 6 જેટલા દિવસો વીતી ચૂક્યા છે. જો કે હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો તેમજ હોદ્દેદારો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. ની તપાસ માટે જે કમિટી તો બનાવી દીધી છે, પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. આજે એબીવીપીના કાર્યકર્તાઓ કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરવા જ્યારે પહોંચ્યા ત્યારે તેમણે ચેમ્બરમાં ઘૂસવા જ ન દેવાયા અને તેમણે ત્યાં જ રોકી દેવામાં આવ્યા. તેને લઈને પણ ખૂબ જ રોષની લાગણી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થી તરીકે પણ અમને રજૂઆત કરવાનો કોઈ જ મોકો નથી આપવામાં આવતો અને પોલીસને આગળ કરી દેવામાં આવે છે. પેપર લીક મુદ્દે કેમ કાર્યવાહી નથી થઈ રહી? કમિટી બનાવીને હાલ સૌ કોઈ શાંત બેસી ગયા છે, કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી. આ મામલાને લઈને ખૂબ જ વિરોધની લાગણી દેખાઈ રહી છે. કુલપતિ અત્યારે યુનિવર્સિટી નથી પહોંચ્યા, રજિસ્ટ્રારે બાયણું અંદરથી બંધ કર્યું છે, જેથી હાલ તેમને કોઈ જવાબ અત્યારે નથી મળી રહ્યો. આંદોલન અથવા તો જે વિરોધ કરી રહ્યા છે એ એબીવીપીના કાર્યકર્તાઓ જે સવાલ કરી રહ્યા છે, પૂછી રહ્યા છે, તેનો ક્યાંય કોઈ જવાબ આપવા તૈયાર નથી. રાજકોટથી આ સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો. એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમણે ઘેરાવ કર્યો છે. તેમનું કહેવું છે કે પેપર લીક મામલે હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. કુલપતિ દ્વારા એક કમિટી તો બનાવવામાં આવી છે, પરંતુ આ કમિટીએ હજુ સુધી કંઈ જ કર્યું નથી. એબીવીપીના કાર્યકર્તાઓ આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા, એટલું જ નહીં વિરોધ કરવા માટે પહોંચ્યા ત્યારે કુલપતિની ચેમ્બરની બહાર જ તેમને અટકાવી દેવામાં આવ્યા. હાલ કુલપતિ નથી, રજિસ્ટ્રાર ત્યાં છે, પરંતુ રજિસ્ટ્રારે પણ તેમને મળવાનો ઇનકાર કરી દીધો, બારણું બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી આ જે એબીવીપીના કાર્યકર્તાઓ છે અને વિદ્યાર્થીઓ છે તેઓ વિફર્યા છે. કારણ કે આ મામલે કોઈ કાર્યવાહી ના થાય, કોઈ જવાબ ન આપે, કમિટી છે એ શું કરી રહી છે તેની કોઈને ખ્યાલ ન હોય, એ કેવી રીતે ચાલે? સીધો સવાલ આપણે પૂછીશું. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, હાલ જે કમિટી બનેલી છે આ કમિટીએ અત્યાર સુધી શું કર્યું છે? કારણ કે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે. ચોક્કસ પંકજ, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તે વીસી ચેમ્બરની બહાર અહીંયા ધરણા પ્રદર્શન કર્યું છે. સાથોસાથ થોડીક વાર પહેલા તેમણે નાટક પણ યોજ્યું હતું કે જેમાં એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે કુલપતિ અને કુલ સચિવ છે તે બન્યા હતા. ત્યારે રજિસ્ટ્રાર રમેશ પરમાર આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પરમાર સાહેબ, શું કહેશો ખાસ કરીને જે પેપર લીકની ઘટના સામે આવી છે, ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા કયા પગલાં લેવામાં આવે છે, શું કહેશો? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ મેડમે ગઈકાલે એક સિંગલ જજની કમિટીની રચના કરી છે. એ દરેક કોલેજ જે એ સમયમાં જેટલા કોલેજોએ જે પેપર ખોલ્યા છે, પછી પરીક્ષા વિભાગ છે, અહીંથી ક્યારે પેલા ક્યુપી ડિશમાં ગયેલું છે, એ બધાનું સિંગલ જજ કમિટી દિનેશ ત્રિવેદી સાહેબ છે
એ રિપોર્ટ આપશે અને પછી મેડમ ડિસિઝન લે. ખાસ કરીને આ કમિટી છે તેનું ગઈકાલે આપે કીધું તેમ ગઠન કરવામાં આવ્યું છે. કમિટી છે તે ક્યાં સુધીમાં પોતાનો રિપોર્ટ છે એમાં હજુ એ પ્રાથમિક દ્રષ્ટિએ હજુ એવું કોઈ નક્કી નથી કેટલું, પણ શક્ય એટલું વહેલું આપવું એવું એમને મેડમે જજ સાથે ચર્ચા કરી લીધી છે કે ભાઈ તમે શક્ય એટલું વહેલું બધાને સાંભળી અને તારણ આપી દેજો કે આમાં આ છે. ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા માટે ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી રહી, કારણ કે જે પ્રમાણે ટેકનિકલનો ઉપયોગ કરવામાં આવે છે, મોબાઈલ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, તો શા માટે પોલીસ ફરિયાદ છે તે કરવામાં નથી આવી રહી અને એક કમિટીની રચના કરવામાં આવી છે. આને આપ કઈ રીતે જસ્ટિફાઈ કરી રહ્યા છો, શું કહેશો? ચર્ચામાં એવું છે કે જે અત્યારે જે પેપરના જે 5 પ્રશ્નો છે દરેકમાંથી 70 માંથી 25 માર્કનું છે, તો એ જે હાથે લખેલું છે ટોટલી આખું પેપર નથી. અમારું આખું પેપર ટોટલી સિક્યોરિટી બેઝ છે, એટલે એવું નથી કે ટોટલી પેપરની. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વાત હવે ભાવનગરની. ભાવનગરના મહુવાના કોઠિયા ગામને મળી બસ. આઝાદી બાદ પહેલીવાર અહીંયા બસની સુવિધા મળી છે. પ્રથમ વખત સરકારી બસ મળતા સ્થાનિકોમાં ખુશીની લહેર છે. ગામ લોકોએ વાજતે ગાજતે બસનું સ્વાગત કર્યું. સ્થાનિકોએ બસમાં બેસીને સવારી પણ કરી હતી. ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ મતદાન બહિષ્કારની ચીમકી આપી હતી. સાથે જ કોર્પોરેટરની ઓફિસે જઈ હલ્લાબોલ કર્યો હતો. ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો બેદરકારી કરી રહ્યા છે. સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો મચ્છરજન્ય રોગચાળો ફેલાય એવી ભીતિ સેવી રહ્યા છે. તાત્કાલિક ગટરની સાફ સફાઈ થાય અને સમસ્યાનું નિવારણ થાય એવી સ્થાનિકોની માંગ છે. વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો, હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા, સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે. હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું. લાઇટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ પણ હોય તે ફટાફટ ભરી દઈએ છીએ. પછી આ છોકરાઓને શું થાય છે? આ વેકેશન પડશે, આ સિનિયર સિટીઝન નું શું કરવાનું? પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે. જૂનાગઢમાં વિસાવદર બગસરા રોડ પર ચક્કાજામ થયો. રસ્તાના અધૂરા કામથી સ્થાનિક લોકોમાં રોષ છે. મોટા ભલગામના લોકો રસ્તા પર ઉતર્યા. કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દેતા રોષની લાગણી છે. કામ પૂરું ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવા લોકો મક્કમ છે. રસ્તા પર પથ્થરો મૂકીને રસ્તો બંધ કરી દેવાયો છે. સુરતના ગોડાદરામાં એક અજીબોગરીબ ઘટના બની. શાળાના વિદ્યાર્થીઓએ કરી શાળાની છબી ખરડવાનો પ્રયાસ. ગોડાદરા વિસ્તારની સ્કૂલના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને શાળાના ટ્રસ્ટી અને શાળાને બદનામ કરવાનો પ્રયાસ થયો. જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી સાયબર ક્રાઇમે આ અંગે તપાસ કરતા શાળાના જ 15 વર્ષના 2 વિદ્યાર્થીઓએ આ કરતૂત કરી હોવાની તપાસમાં સામે આવ્યું. શાળાના શિક્ષકોના ફોટા સાથે કેટલીક રીલ્સ બનાવી તેમાં અભદ્ર લખાણ કરવામાં આવ્યું. આ મામલે શાળાના બાળકોની સંડોવણી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી. પ્રિન્સિપાલે આ મામલે કહ્યું કે બાળકો મોબાઈલમાં કઈ પ્રવૃત્તિ કરે છે તેનું ધ્યાન રાખવાની જવાબદારી તેમના માતા પિતાની છે. સારું આપણને જે સાંભળવું ન ગમે તેવું ગીત મૂકી દીધું અને અલગ ફેક એકાઉન્ટ ખોલ્યું અને પછી એમણે એમાં એ રીલ્સ મૂકી દીધી. એટલે અમારા ખ્યાલમાં આવ્યું એટલે તરત અમે સાયબર ક્રાઇમમાં પોલીસ કમ્પ્લેન કરી દીધી. આ સ્કૂલની અંદર ભણતા 2 બાળકોએ મોજ મજા ખાતર અને સોશિયલ મીડિયાનું ઘેલછું લાગેલું હોવાથી સોશિયલ મીડિયા ઉપર શિક્ષકોને બદનામ કરવા તથા પોતાના વિડીયો વાયરલ થાય એ હેતુથી આ રીતના વિડીયો બનાવીને અપલોડ કરેલ હતા.